હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે કુકરમાં દૂધપાક બનાવીશું। 500 ml દૂધપાક ફક્ત 7 જ મિનિટમાં બની જશે। આમ તો દૂધને વધારે ઉકાળ્યા વગર ઘટ્ટ દૂધપાક બનાવવાના ઘણા બધા ઉપાય છે, એમાંનો આ એક ઉપાય તમને બતાવું છું। આ ઉપાયમાં સ્વાદ માટે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવું નહીં પડે। બહુ જ સ્વાદિષ્ટ દૂધપાક બનશે, એની ગેરંટી। હું પણ દૂધપાક અલગ અલગ રીતે બનાવું છું, એમાંની આ એક રીત છે, એ આપણે જોઈએ। તો અહીંયા મેં 500 ml દૂધ લીધું છે અને 2 ચમચી બાસમતી આખા ચોખા જૂના ચોખા લીધા છે। આને ધોઈને પાણીમાં 10 મિનિટ પલાળવાના, ઓછામાં ઓછા 10 મિનિટ। અહીંયા મેં 15 મિનિટ સુધી પલાળવા દીધા છે। હવે આ ચોખામાંથી હું પાણી કાઢી લઈશ અને હવે કુકરને મેં પાણીવાળું કરી લીધું છે, જેથી કરીને તળિયે દૂધ ચોંટે નહીં, એટલા માટે। હવે આ કુકરમાં હું દૂધ એડ કરી દઈશ અને એમાંથી હું 10-12 ચમચી જેટલું દૂધ એક વાટકીમાં કાઢી લઈશ, એનો બીજો ઉપયોગ કરવાનો છે મારે। હવે આ ચોખા છે એને હું દૂધમાં એડ કરી દઈશ। અહીંયા તમને જો વધારે ચોખા ગમતા હોય તો 3 ચમચી લઈ લેવાના। જો ચોખ્ખો આવી રીતે પલળે એટલે તૂટી જાય તરત, એટલે ઓછામાં ઓછા 10 મિનિટ તો પલળવા જ દેવાના। હવે અહીંયા મેં ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ 5-5 નંગ જેટલા લીધા છે અને આવી રીતે મોટા ટુકડા કર્યા છે એના, અને 2 ઇલાયચી લીધી છે, એના આવી રીતે મોઢા ખોલી નાખ્યા છે, અને ચારોળી લીધી છે। આટલી વસ્તુ મેં લીધી છે। આને હું અત્યારે જ એડ કરી દઈશ, જેથી કરીને એ એકદમ સોફ્ટ થઈ જાય। અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એક વિસલ થવા દઈશું। આપણે પૂરી એક વિસલ ના થવા દઈએ ને તો પણ આ ચોખા તો એકદમ કૂક થઈ જ જાય છે। તો અહીંયા મેં એક વિસલ કરી લીધી છે। હવે કુકર ઠંડુ પડે એટલે ખોલી લઈશું। હવે જો કુકર ઠંડુ થઈ ગયું છે, એને ખોલી લઈએ અને હવે આપણે ગેસ ફરી ચાલુ કરીશું અને ફક્ત 2 મિનિટ ઉકાળીશું એટલે આપણું દૂધપાક તૈયાર થઈ જશે। પણ હવે આમાં આપણે ખાંડ ઉમેરવાની છે। પહેલાં હું તમને બતાવી દઉં, જો ચોખા કેવા સરસ મજાના કૂક થઈ ગયા છે, એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। હવે 500 ml દૂધ હોય ને એટલે 3 ચમચી ખાંડ લેવાની। આ એકદમ પરફેક્ટ માપ છે। એમ છતાં તમને જેવું ગમતું હોય, વધારે ગળ્યું અથવા ઓછું ગળ્યું, એ પ્રમાણે ખાંડ લેવાની। તો અહીંયા 3 ચમચી મેં ખાંડ ઉમેરી દીધી છે। ગેસની ફ્લેમ અત્યારે લો કરી દીધી છે અને અહીંયા જો અમે દૂધનો પાવડર લીધો છે, એટલે આપણે મિલ્ક પાવડર ઉમેરીને કરીશું ને દૂધપાક, એટલે આપણો દૂધપાક એકદમ ઘટ્ટ થઈ જશે ફટાફટ, અને આપણે સ્વાદમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે। અહીંયા અમે ઠંડા દૂધમાં 3 ચમચી મિલ્ક પાવડર ઉમેરી દીધો છે, એને હું મિક્સ કરી લઉં। હજી 1 ચમચી ઉમેરી દઉં અને જો આ 1 ચમચી મેં ઉમેરી દીધો છે। આપણે જેટલો ઘટ્ટ દૂધપાક જોઈએ એટલો આપણે મિલ્ક પાવડર ઉમેરી દેવાનો। તો અહીંયા મેં ટોટલ 4 ચમચી જેટલો મિલ્ક પાવડર દૂધમાં સારી રીતે ઓગાળી લીધો છે અને હવે આને આપણે જે દૂધ ઉકળે છે એમાં એડ કરી દઈશું। આપણે ચોખા દૂધમાં કૂક કર્યા પણ એમાં ગળપણ તો ચડ્યું નથી, એટલે થોડી વાર ઉકાળીશું ને એટલે ચોખા ગળ્યા થઈ જશે અને ખાંડનું જે પાણી થાય એ પણ બળી જશે। તો ફક્ત હવે 2 જ મિનિટ ઉકાળવાની છે અને એક વિસલ આવી ત્યાં સુધી આપણે કુકરને ગેસ પર રહેવા દીધો, એટલે ફક્ત 7 મિનિટમાં આપણો આ 500 ml દૂધપાક તૈયાર થઈ જાય છે। અને આ મેં કુકર લીધું છે, એ 2 લીટરનું કુકર છે। 500 ml દૂધપાક મેં 2 લીટરના કુકરમાં બનાવ્યો છે। હવે આ થોડું જાયફળ આપણે એડ કરી દેવાનું। જાયફળનો ફાયદો એ છે કે આપણને આ દૂધ પચાવવામાં મદદ કરે છે, એટલે જાયફળ તો ખાસ દૂધપાકમાં ઉમેરવાનું જ। અને હવે અહીંયા આપણો આ દૂધપાક તૈયાર થઈ ગયો છે। હવે જો આ અત્યારે ગરમ છે, આ ઠંડો થશે એટલે વધારે ઘટ થશે, પણ દૂધપાકને તો હંમેશા ગરમ અથવા નવસેકો જ પીવાનો। ઠંડો પીવો એના કરતાં વધારે ફાયદાકારક છે। જો આપણે બાસુંદી બનાવી હોય તો એ ઠંડીમાં જ આવે, પણ દૂધપાક તો ગરમ ભાવે। આ જો હું તમને ઢાંકણ બતાવી દઉં, અહીંયા મેં ઘી નહોતું લગાવ્યું, એમ છતાં આ એટલું બધું કંઈ વધારે બગડ્યું નથી। હવે આ દૂધપાક મેં કેટલો બનાવ્યો, કેટલા દૂધમાંથી બનાવ્યો ને કેટલો બન્યો એ હું તમને બતાવી દઉં। તો અહીંયા જો આ 500 mlનો આ વાટકો છે મારો, હવે એમાં હું ભરી જોઉં કે દૂધપાક કેટલો બન્યો છે।
તો જુઓ આખો વાટકો ભરાઈ ગયો, એટલે 500 ml દૂધમાંથી 500 ml દૂધપાક બન્યો છે. જેટલું દૂધ હતું એટલો દૂધપાક બન્યો છે. તો આને ઘટ્ટ કરવામાં આપણે જે મિલ્ક પાવડર ઉમેર્યો એના હિસાબે આ સ્વાદમાં બહુ સરસ બન્યો છે. આમાં જો આપણે ઘરની મલાઈ ઉમેરીએ ને તો ઉપર ઘી આમ તરે, એટલે ઘી ઉપર તરતો હોય ને એવું દૂધપાક ખરેખર ખાવાની મજા ના આવે. રસોઈયા જો કે ઘી નાખતા હોય છે, પણ આ દૂધપાક જ વધારે મજા આવે ખાવાની, એટલે મેં આવી રીતે બનાવ્યો છે. અને જો તમે આવી રીતે ના બનાવતા હોય તો જરૂરથી ટ્રાય કરજો. તમે જાતે બનાવશો અને પીશો ને પછી તમને ખ્યાલ આવશે કે સ્વાદમાં કેટલો સરસ લાગે છે. હવે આને પિસ્તાની કતરણ અને કેસરથી હું ગાર્નિશ કરી લઈશ. જો મેં કેસરને પહેલાં દૂધમાં પલાળી અને એડ કર્યું હોત તો આ દૂધપાકનો કલર થોડો અલગ હોત. અને જો તમે કેસર ના ઉમેરો અને તમારે થોડો પીળા જેવો દૂધપાક જોઈતો હોય તો થોડી હળદર પણ ઉમેરી શકાય છે. તો અહીંયા આપણો સરસ મજાનો ફક્ત 7 જ મિનિટમાં 500 ml દૂધપાક તૈયાર થઈ ગયો છે, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તમને. તો તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.